ATN ન્યૂઝમાં આપની સાથે હું છું હિના। તો સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। પીએમ મોદીએ કહ્યું કે 18મી લોકસભા નવા સંકલ્પો સાથે કરશે કામ। કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વિપક્ષ પર કર્યા પ્રહાર। નીટ યુજી ગેરરીતિનો રેલો પહોંચ્યો ગુજરાત સુધી। જામનગરના મોરલાથી નપાણિયા ખીજડાનો પુલ તૂટ્યો। રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન। તો હવે નજર કરીશું મહત્વના સમાચારો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ આજે પહેલીવાર સંસદની બહાર સંબોધન કર્યું હતું। 18મી લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત પહેલા તેમણે કહ્યું કે નવા સંકલ્પો સાથે કામ કરીશું। તેમણે કહ્યું કે આવતીકાલે 25 જૂન છે અને તે દિવસે દેશમાં ઇમરજન્સી કાળ એટલે કે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાગુ કરાયેલી કટોકટીને 50 વર્ષ પૂરા થઈ જશે। લોકતંત્ર માટે 25 જૂનનો દિવસ ભૂલી જવાનો દિવસ છે। લોકતંત્ર પર એક ઘટના કલંક સમાન હતી। કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે કહ્યું કે વિપક્ષ પાસે બીજો કોઈ વિષય નથી। મને લાગે છે કે વિપક્ષ વારંવાર બંધારણનો મુદ્દો ઉઠાવીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। આગળ વાત કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી બંધારણ બદલવાના નથી। વિપક્ષે બંધારણનો મુદ્દો વારંવાર ઉઠાવવો ન જોઈએ। નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગરબડીની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે। આ દરમિયાન સીબીઆઈ અધિકારીઓની એક ટીમ તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી, ત્યારે એક ટીમ ગોધરા પણ પહોંચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નીટ અને યુજીસીની તારીખ 5 મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે। આ અંગેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે। જામનગરના કાલાવડ તાલુકાના મુડીલા ગામના પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી, તો ગ્રામજનો દ્વારા સ્કૂલ બસમાં રહેલા બાળકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદ પડતા મુડીલા ગામની નદીમાં પૂર આવ્યું છે। પૂર આવતા મુડીલાથી નપાણિયા ખીજડિયાનો પુલ તૂટી પડ્યો હતો। પુલ ધોવાતા ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે બાળકોએ રસ્તો પસાર કરવો પડ્યો હતો। સમાચારોમાં આગળ નજર કરીએ તો રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા। તે ઘટનાને 1 મહિનો થવા આવ્યો છે, છતાં હજુ પીડિતોના આંસુ સુકાયા નથી। તેઓ ન્યાય મેળવવા ઝંખી રહ્યા છે। ત્યારે 25મી જૂનના રોજ આ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે। ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે, ત્યારે આજે 24મી જૂન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી છે। ભારે વરસાદના પગલે આ 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે। 18મી લોકસભા સત્રના પ્રથમ દિવસે વિપક્ષી દળો દ્વારા હોબાળો જોવા મળ્યો, જેમાં વિપક્ષી સાંસદોએ બંધારણની નકલો લઈને વિરોધ કર્યો હતો।
તેમનો વિરોધ એ હતો કે હાલમાં જે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવી છે તે સંસદમાં 7 વાર ચૂંટાયેલા છે, જ્યારે કોંગ્રેસના સાંસદ કે સુરેશ 8 વાર ચૂંટાયેલા છે, તો તેમને આ પદ પર નિયુક્ત કરવા જોઈએ. અમદાવાદ એરપોર્ટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે ફરી એકવાર એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈમેલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઈમેલ કોણે મોકલ્યો તેને લઈને કંઈ જ માહિતી સામે આવી નથી, ત્યારે હાલ સુરક્ષા એજન્સી આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. દક્ષિણ કાશ્મીરમાં 12,700 ફૂટની ઊંચાઈ પર સ્થિત અમરનાથની યાત્રા 29 જૂનથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વહીવટતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે ભોજન અને નિવાસની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ રસ્તા બંધ થવા અથવા અન્ય અણધારી કટોકટીના કિસ્સામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે તેવા લોજમેન્ટ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા જ વિવાદિત બની ચૂકેલા સાંસદ રાજેશ ચુડાસમા સામે ભાજપના જ કારોબારી સભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તે સભ્યનું કહેવું છે કે તેમને રાજેશ ચુડાસમા દ્વારા ગર્ભિત ધમકી આપવામાં આવી હતી, જ્યારે બીજી બાજુ રાજેશ ચુડાસમા જાહેરમાં એવું નિવેદન આપી ચૂક્યા છે કે જે મને નડ્યા છે તેમને હું મૂકવાનો નથી. ઉલ્લેખનીય છે કે આવી ધમકીથી પંથકમાં ભયનો માહોલ ઊભો થયો છે. ફરિયાદ કરનાર સભ્યે વિનંતી પણ કરી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદીએ એમ પણ કહ્યું છે કે કશું થશે તો તેની જવાબદારી રાજેશ ચુડાસમાની થશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.